વડોદરા શહેરમાં ન્યાય મંદિર ભરચક વિસ્તારમાં એક સાથે ઉપરા છાપરી 3 ગાડીઓનો એક્સિડન્ટનો બનાવ બન્યો। વડોદરા શહેર ન્યાય મંદિરનું પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું, તો પણ ચારે બાજુનું પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું, પણ એ તો ફક્ત એક જ દિવસ માટે જોવા મળ્યું હતું। પાર્કિંગની સમસ્યાને લઈને આજે ફરી એકવાર ન્યાય મંદિર વિસ્તારમાં એકાએક ઉપરા છાપરી 3 ગાડીઓ અથડાવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ગાડી ચાલકે જણાવ્યું હતું કે સ્કોર્પિયો કાર ચાલકે પૂરજોશમાં સ્પીડમાં આવી હતી, જેના કારણે 2 ગાડીની અડફેટ લીધા હતા। જ્યારે આ જગ્યા ઉપર ટ્રાફિકનો પણ અભાવ જોવા મળ્યો હતો। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોને લઈને મોટી વાતો કરે છે, ત્યારે ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે। હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે જાગશે। ગાડી ઊભી આમ બ્રેક સડન બ્રેક મારે એટલે આપણે બી બ્રેક મારીને ગાડી ઊભી કરી પાછળથી પેલી સ્કોર્પિયો આવી ને એટલે અડાડી દીધી। શું સ્કોર્પિયો ગાડી ફૂલ સ્પીડમાં રનિંગમાં જતી એટલે તમારી ગાડીને આધારિત અથડાય એટલે પેલી ગાડી બી લાગી। કેટલું નુકસાન થયું હતું? નુકસાન બહુ થયું છે। એટલે આપણે કેટલા નુકસાન પાછળ તો લગભગ લાખ ઉપર જતો રહેશે, ખર્ચો વધારે છે। સ્કોર્પિયો વાળાનો આખો એકદમ સ્પીડમાંથી ને સ્પીડમાં જતી એટલે મોટો ધડામથી સ્કોર્પિયો વાળો કોનો વાત કાઢે છે? તમારો વાત કાઢે? નહીં, જાતે કે રનિંગમાં હતી ગાડી, કીધું એમને। ગાડી એક્સિડન્ટની વર્ધી મળેલી। હવે અમે આગળ આવીને તપાસ કરતા જોઈએ છે કયો વિસ્તાર લાગે છે, હજુ અમે પ્રોપર કહી શકતા નથી। એટલે હવે અમે કંટ્રોલને જાણ કરી છે, તો નવાપુરા પોલીસ સ્ટેશનથી હાલ આવી રહ્યા છે, કેમ કે 112ને કોઈ પણ જગ્યાની વર્ધી મળી શકે છે। એટલા એક્સિડન્ટ થયું એવું લાગી રહ્યું? એવું તો હજુ અમે હું ના કહી શકું, કેમ કે અમે જ્યારે આવ્યા, અમે જે વખતે આવ્યા એ વખતે ઓલરેડી એક્સિડન્ટ થઈ ગયેલો હતો, એના કારણથી હું હવે જાણ ટ્રાફિક માટે બી કોઈ પોલીસ અવેલેબલ નથી, ટ્રાફિક સમસ્યા। હા, એ વસ્તુ તમારી સાચી, પણ હવે આમાં કેવું છે કે અમે આગળ જોઈએ છીએ, તમે આગળ જે કાર્યવાહી થતી હશે એ કરીશું। જે સ્કોર્પિયો ચાલક છે એની પાસે લાયસન્સ નથી અત્યારે? ના, છે લાયસન્સ એમની જોડે, પણ એમની જોડે હાલમાં જે હાર્ડ કોપી જે અવેલેબલ નથી, એ ફોટો યોગ્ય ના કહેવાય, પણ એટલા માટે જ એમને અમે પોલીસ સ્ટેશન મારી વાત સાંભળો, 112 જે છે હાલમાં એમને હવે 3 પક્ષને પોલીસ સ્ટેશન લઈ જશે, ત્યાં આગળ જે આગળની કાર્યવાહી છે એ ત્યાં કરવામાં આવશે।